ઈરાન અને ઇઝરાયલમાં છેલ્લા 2 મહિનાથી યુદ્ધ જેવી સ્થિતિને લઈને સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા હતા, પણ સરકાર લોકો પર બોજો નાખવા નથી માંગતી. ત્યારે કહી શકાય કે દેશના વડાપ્રધાને પેટ્રોલ ડીઝલની કલકસર કરવાની જાહેરાત કરતાની સાથે જ મોડી રાત્રે 12 વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. કહી શકાય પેટ્રોલ અને ડીઝલ પર 3 રૂપિયાનો વધારો થયો છે. તે ભાવ આજે વહેલી સવારથી જ લાગુ થઈ ગયા છે. ત્યારે ચોક્કસપણે છેલ્લા 2 દિવસથી સુરતમાં કેટલાક પેટ્રોલ પંપો પર પેટ્રોલ નહીં હોવાને લઈને બંધ હતા, તો કેટલાક પેટ્રોલ પંપ માત્ર પ્રીમિયમ પેટ્રોલ વેચી રહ્યા હતા. પણ હવે જ્યારે ભાવ વધારો થયો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા. લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. એક કાકા છે. ભાઈ, શું નામ આપનું? सदैपुरी સજુભાઈ, શું કહેશો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો? पता नहीं अभी पेट्रोल का भाव तो वही है, अभी पेट्रोल का भाव वही चल रहा है। 3 रुपया बढ़ गया है 3 आज रुपये बढ़ गया आज से, ये तो गलत बात है। कितना फर्क पड़ेगा? फर्क पड़ेगा, महंगाई का मार पड़ेगा। પેટ્રોલ ડીઝલના ભાવની અસર સીધી જોવા મળી રહી છે. અન્ય એક યુવાન છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? ઋતિકભાઈ, પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો વધારો, શું કહેશો? વ્યાજબી ના કહેવાય, પણ શું કરીએ કેટલી અસર? હે કેટલી અસર? અસર ઘણી બધી થાય, મિડલ ક્લાસ માટે ખાસ કરીને બહુ અસર થાય. બિલકુલ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થયો છે. લોકો પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે, તેમને ખબર પડી રહી છે. ક્યાંક લોકોમાં આક્રોશ છે, તો ક્યાંક લોકો વાત હસવામાં કાઢી નાખે છે. કારણ કે પહેલેથી જ લોકોને અંદાજ હતો યુદ્ધ જેવી સ્થિતિ છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ગમે ત્યારે વધશે. જો કે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પત્તાની સાથે જ પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે, જેને લઈને ચોક્કસ લોકોના બજેટ અને ખાસ કરીને મોંઘવારીનો માર ઝેલવા માટે હવે તમામ લોકોએ તૈયાર રહેવું પડશે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પ્રજાએ વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવો પડશે, કારણ કે અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે. આજ વહેલી સવારથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલની વાત કરીએ તો 2 રૂપિયા 99 પૈસા, જ્યારે ડીઝલની અંદર 3 રૂપિયા અને 9 પૈસા ભાવ વધારો થયો છે. એટલે પ્રજાએ વધુ એક વખત આ મોંઘવારીનો માર સહન કરવાનો વખત આવ્યો છે. મહત્ત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ભાવ વધારો કરવામાં આવ્યો છે, એટલે લોકોના બજેટ ઉપર ચોક્કસથી અસર જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક લોકોનું બજેટ ખોરવાય તેવી શક્યતા રહેલી છે. એક સાથે આ 3 રૂપિયાનો જે ભાવ વધારો થયો છે તેને લઈને જે લોકો છે એ લોકો શું કહી રહ્યા છે, આપણે તેમની પાસેથી જાણીશું. મોટાભાઈ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, લોકોના બજેટ ઉપર કઈ રીતે અસર થશે? બજેટ ઉપર એમ તો જોવા જઈએ તો થોડીક મુશ્કેલી થશે. જે પેલું આપણે જે કમાતા હોય એના અંદરથી થોડુંક વધારો ઘટાડો થશે. પછી બહુ બધી રીતે અસર કરશે. પછી ચીજ વસ્તુઓ બી બહુ બધી મોંઘી થશે ને આપણને મતલબ ડેલી લાઈફમાં બહુ બધું પ્રોબ્લેમ જોવા તો મળશે જ. ખાસ કરીને વાત કરું તો અમૂલ દૂધમાં પણ ગઈકાલે ભાવ વધારો થયો છે. ઓકે, તો એ બી એક મોટો અસર થશે. એટલે ડેલી લાઈફ આપણે જે ડેલી લાઈફમાં જે આપણે ચીજ વસ્તુ વાપરતા હોય, એટલે મેન અસર તો એના ઉપર બહુ બધી જોવા મળશે. ખાસ કરીને જે રીતે લોકોનું કહેવું છે કે બજેટ ઉપર ચોક્કસથી અસર જોવા મળશે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે ટ્રાન્સપોર્ટ જે છે તેમાં વધારો થશે. ગૃહિણીઓના બજેટ ઉપર શું અસર થશે, ખાસ કરીને વાત કરીશું. અલગ અલગ વ્યક્તિઓ અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે વહેલી સવારથી જ પેટ્રોલ અને જે પંપ ઉપર લાઈનો જોવા મળી રહી છે. દાદા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે, લોકોના બજેટ ઉપર કઈ રીતે અસર થશે? અમે એવું માનીએ કે દેશને સપોર્ટ કરવો છે, દેશને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે જ્યારે આપણે તો ઘણી લાઈન નથી, જ્યારે બીજા બધા દેશોમાં લાઈનો છે, પેટ્રોલ મળતું નથી, લિફ્ટ બંધ થાય છે, તો એ હિસાબે આપણે ઘણું સારું છે. અને ભાવ વધારો કઈ ચીજમાં નથી. શા માટે આપણે પેટ્રોલ માટે રડીએ છીએ? બીજાનો ભાવ વધારો થયો છે, પગારો વધ્યા છે, લેબર ચાર્જ વધ્યા, ત્યાં આપણે કોઈ બૂમ નથી પાડતા. પેટ્રોલ વધે એટલે બૂમ પાડવા નીકળીએ છીએ. તો ખાસ કરીને એક યુવતી પણ છે. શું કહેશો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા ઉપર લોકોની જે અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે? કોઈક પોઝિટિવ રહી રહ્યું છે તો કોઈક નેગેટિવ લઈ રહ્યું છે. આપ શું માની રહ્યા છો યંગસ્ટર્સ તરીકે? કંઈ નહીં, જે બી કર્યું બરોબર જ કર્યું છે. એમના જોડે નહીં હોય એના માટે જ ભાવ વધારે, બાકી અત્યાર સુધી તો કોઈ ભાવ વધારો થયો નહોતો. લોકોના બજેટ ઉપર કોઈ અસર પડશે? બજેટ ઉપર અસર તો પડશે જ.
તો ક્યાંક ને ક્યાંક કોઈ પોઝિટિવ લઈ રહ્યું છે તો કોઈ નેગેટિવ લઈ રહ્યું છે. અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે કારણ કે એક તરફ તો જો ચોક્કસથી મોંઘવારીનો માર તો સહન કરવો પડશે. દાદા, જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, આપ શું માની રહ્યા છો? મધ્યમ વર્ગ સહિત લોકોના બજેટ ઉપર કયા પ્રકારે અસર જોવા મળશે? એ આપણને હવે ખબર પડે આમાં સબ આપણને કોઈ જાણતા જ નહીં આમાં. અન્ય વસ્તુઓના ભાવ વધશે પેટ્રોલ ડીઝલના કારણે. હા, ભાવ તો નહીં તો વધવાના છે, વધી જ કરે છે, કમ તો પડવાના જ નહીં યાર. વધતું જ આપણે કમ ના પડે ને બરાબર. તો લોકો છે તેઓની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે અને ખાસ કરીને અનેક લોકો માની રહ્યા છે કે જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો થયો છે તેને લઈને જે અન્ય ચીજ વસ્તુઓ છે, કરિયાણા, દૂધ, શાકભાજી સહિતની જે વસ્તુઓ છે તેની પર ચોક્કસથી તેની અસર જોવા મળશે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો થાય છે ત્યારે અન્ય જે ચીજ વસ્તુઓ છે તેની પણ અસર તેની પર જોવા મળતા હોય છે. એક ગૃહિણી છે, તેમની સાથે વાત કરીશું. મેડમ, જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, આપ શું માની રહ્યા છો? ગૃહિણીના બજેટ ઉપર કઈ રીતે અસર થશે? એટલું બધું કંઈ ખાસ નહીં, બધી વસ્તુ વધી રહી છે એટલે મને લાગે છે લોકોના પગાર ધોરણ પર રીતે વધશે જ. બધું કનેક્ટેડ જ હોય છે, એક વસ્તુ વધશે તો બીજી વધશે, બધું મોંઘું થશે તો સેલ વધશે તો લોકોના પગાર વધશે. એટલે જે છે જે સાયકલ છે તો ચાલ્યા જ કરવાનું છે. ઘટશે તો ઘટી જશે, પાછા બધું સ્ટ્રીમલાઇન થઈ જશે. થોડોક હાર્ડ ટાઈમ છે એ ફેસ કરી લેવાનો, પછી નોર્મલાઇઝ થઈ જશે બધું. તો ખાસ કરીને અનેક લોકો છે તે પોઝિટિવ લઈ રહ્યા છે તો કેટલાક લોકો આ વાતને નેગેટિવ પણ લઈ રહ્યા છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર આજથી જ આ જે વધારો છે તે લાગુ પડી ગયો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 6 થી 7 કિલોમીટર. આજે પેટ્રોલના ભાવ વધ્યા છે, તમને અંદાજ હતો કે આ ભાવ વધારો થશે? કારણ કે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે હાલની તકે જોવા જાવ તો આખા વર્લ્ડમાં બધે વધારો કર્યો સિવાય ઇન્ડિયા. એટલે આપણા માટે ગર્વની વાત છે કે આપણી સરકારે આપણને અત્યાર સુધી તો માહિત રાખેલા છે. તો લાગે છે કે આ ભાવ વધારો દેશ માટે સારું છે? કારણ કે જે રીતે નુકસાન થઈ રહ્યું છે અત્યારે જરૂરિયાત છે પણ અત્યાર સુધીની જરૂરિયાત એ લોકોએ પૂરી નથી કરી એ પોતાની જરૂરિયાત સરકારે. એ પબ્લિક માટે સારું છે. આજે મોદી સાહેબે પેટ્રોલનું કીધું છે એના લીધે અમારું જે ફિલ્ડ સ્ટાફ હોય એ લોકોને રેગ્યુલર બેઝ ઉપર તકલીફ ના પડે એના માટે બધા ફૂલ કરાવે છે. જેટલા બી ફિલ્ડ સ્ટાફ હોય એ તમને બી ધ્યાન હશે, મેં બી ફૂલ કરાવી. આજે ભાવ વધારો પણ થયો છે, શું માની રહ્યા છો? ભાવ વધારો તો વોર છે એના લીધે થવાનો જ છે, કારણ કે વોર તો ઇમ્પેક્ટ તો બધે ચાલવાનું જ છે. એ તો તમને ખ્યાલ છે, બધાનો બી ખ્યાલ છે. નમસ્તે. થેન્ક યુ. હા, સર આપના? કાંતિભાઈ પટેલ. સર, આજે ભાવ વધારો પણ થયો છે અને સાથે પેટ્રોલ ડીઝલની બચત થાય તે માટે કાર પુલિંગની પણ વાત કરી શકશું. અત્યારે બેન જુઓ કે ચાલે છે એ પ્રમાણે જુઓ તો વર્ક ફ્રોમ હોમની બી જાહેરાત કરીએ તો એના માટે એ પણ હોવું જરૂરી. જેવા કે અમારી કંપની વર્ક ફ્રોમ હોમની પરમિશન આપે, રિઝર્વ બેંક એપ્રુવડ કંપની એ તો વર્ક ફ્રોમ હોમ થઈ શકે એટલે એટલી બચત તો થઈ શકે. બીજું કે જે વધારે પડતા 4 વ્હીલરનો યુઝ થાય એનો થોડા પ્રમાણમાં ઓછો થાય તો એનાથી પણ બચત થઈ શકે પેટ્રોલ ડીઝલમાં. એ જે જગ્યાએ વધારે પડતા આપણે વ્હીકલનો ઉપયોગ થાય એ પ્રકારના વ્હીકલનો ઉપયોગ કરતાં આપણે એને ટાળવું જોઈએ તો પેટ્રોલની બચત થઈ શકે. એના સિવાય ઘણા બધા ઉપાય છે. ભાવ વધારો હવે આપણા અન્ય દેશો કરતાં ભાવ વધારાની બાબતમાં વાત કરીએ તો ઘણો પ્રમાણમાં ઓછો છે ને જાળવી રાખ્યો એ પણ મોટી વાત છે. અને ભાવ વધારો થશે પણ ખરો અને મોટા પ્રમાણમાં થશે કે આ 20% જેટલો ભાવ વધારો નક્કી વધશે પણ આગામી દિવસોમાં થઈ શકે આટલો ભાવ વધારો. છેલ્લા ઘણા સમયથી એટલે કે 28મી ફેબ્રુઆરીથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટના સપ્લાયમાં બહુ પ્રોબ્લેમ આવી ગયો છે અને જે પર બેરલ જે $70 અને $80 હતા તેને બદલે $120, $30 અને $40 સુધી પહોંચી ગયા. તેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ વધારો જરૂરી હતું કારણ કે શોર્ટ સપ્લાય પણ હતું અને ભાવ પણ વધી ગયા હતા. તેમ છતાંય ભારત સરકારે ગ્રાહકોને ચિંતાના કારણે હજી સુધી ભાવ ન વધાર્યા
અને રોજનું લગભગ 2000 કરોડ કે 2500 કરોડનું નુકસાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ માટે રોજનું સહન કર્યું છે. પરંતુ હવે આરબીઆઈ અથવા જે મોટી મોટી સંસ્થાઓએ વિનંતી કરી કે હવે આ ભાવ વધારો જે છે, આ જે અત્યારે નુકસાન જાય છે, એ જો ભાવ વધારો નહીં કરીએ તો આપણા ભારત દેશને મોટું નુકસાન જશે. માટે આજે 15મી તારીખથી અમલમાં આવે એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ ₹3.3 વધારો કરવામાં આવ્યો છે, જે આખા ભારત દેશમાં લાગુ પડે છે. જથ્થો એકદમ પૂરતો છે, કોઈએ પેનિક કરવાની જરૂર નથી. અમારા દરેક પેટ્રોલ પંપે જોઈએ એટલું પેટ્રોલ, ડીઝલ, એલપીજી બધું મળી રહ્યું છે. માટે કોઈએ પેનિક ન કરવું. આવનારા દિવસોમાં અત્યારે ડીઝલમાં 1 લીટરે ભારત સરકારને 40 રૂપિયાનું નુકસાન છે. 1 લીટરે 40 રૂપિયાનું નુકસાન. હવે એમાં ફક્ત ₹3 વધારો કર્યો છે, એટલે હજી 37 રૂપિયાનું નુકસાન છે. એવી રીતે પેટ્રોલમાં 20 રૂપિયાનું નુકસાન છે, તેમાં ₹3 વધારો કર્યો છે, એટલે હજી 17 રૂપિયાનું નુકસાન છે. એટલે હવે આમાં ભારત સરકાર શું કરે છે એ હું કહું, એમાં હું કદાચ કહી ના શકું. આજે 15 તારીખ થઈ, 16 તારીખ પછી કોઈ પેટ્રોલ પંપે લાઈન નહીં હોય અને જોઈએ એટલું પેટ્રોલ મળશે. અને કદાચ એવું બનશે કે અમારે લોકોને બોલાવવા પડશે કે પેટ્રોલ લેવા આવો, ડીઝલ લેવા આવો. તબક્કાવાર ભાવ વધશે. મેં તમને એનો જવાબ આપી દીધો.